કીધું તું, વિડિયા બનાવીને કીધું તું, હો વિડિયા બનાવીને કીધું તું કે ભાઈ વ્યક્તિનો ઝઘડો છે કોઈ સમાજ લેવલે ના લઈ જાવ, પણ હટ હાડા તારી જનતા પર થૂ છે, થૂ તારી જનતા ઉપર થૂ છે. મેં તને ખાલી ફોનમાં એવું કીધું અને ફોનના રેકોર્ડિંગ એટલા માટે નતા કર્યા કે ભાઈ વ્યક્તિ વચમાં એવો હતો, એના રેકોર્ડિંગ ન હોય મારા વાલા. અમુક સંબંધો એવા હોય હે નકરા ખવડને ખબર પડે કે બેટા તારું આ રૂપ છે. મેં આને એવું કીધું આ ખહુરિયાને, આ ડાયરા કલાકારને કે તું ખજૂરનું સમાધાન લઈને આવ્યો છો ઈ ભંગારનું, તો તમે આજે મને દબાવી દેશો, મને ચૂપ કરાવી દેશો, તો આ પબ્લિકને કાલ સવારે એવું થશે કે આ કીર્તિ થોડાક દી રાડો પાડે છે અને પછી ચૂપ થઈ જશે. પણ હરેક મેટરની અંદર યાદ રાખજો, હરેક મેટરની અંદર કાં તો મને કોઈ સંબંધે બંધ કરાવી દીધી હોય, કાં તો મારા ગુરુજી પાસે પહોંચી ગયા હોય, એટલે સંબંધ આડા રાખ્યા છે. હું ક્યારેય ભૂલતી નથી, ખાલી સંબંધ જોઈને જતું કર્યું હોય, સંબંધ જોઈને ખાલી જતું કર્યું હોય, ભૂલી હું કાંઈ જ ન હોય, બરાબર. તો એ સાહિત્યકાર મેં તને ખાલી એટલું કીધું તું કે તું વિડિયો બનાવીને પબ્લિકને એટલું તો મારા માટે કહી શકે ને કે ભાઈ હા ખજૂર ભંગારે મને સમાધાન માટે 4 ફોન કરાવ્યા. કેટલા? 4. અને કેવી ઓફરો કરી ને સ્ટેજના પ્રોગ્રામમાં બોલ ને, હે પાછો કે ખજૂરભાઈ આપણે એકલા ન પડી જાય હો, એને સપોર્ટ કરવાનો છે હો. તો મને લાગે જે ઓફર તું મને કરતો તો 50 લાખની ઈ તે લઈ લીધા લાગે છે 50 લાખ રૂપિયા. તો તે કાચિંડાની જેમ તું રંગ બદલ, રંગ. બાકી તો એક દીકરીએ તને એવું જ કીધું તું ને કે ભાઈ તું મારા માટે 2 શબ્દ ખાલી એવા બોલી દ્યો કે હા ભાઈ ખજૂરનો કઈ વાક જ ન હોય તો તને સમાધાન માટે મોકલો તો કોને? દોડાયા હે ખવડ ખહુરિયા, તને મોકલો તો કોને સમાધાન માટે? દે જવાબ, દે તારા પ્રોગ્રામમાં. એકવાર કીર્તિ પટેલે તને જતો કર્યો તો યાદ રાખજે. હવે હું મારું સેટેલાઇટ ચાલુ કરું છું કરીને તારા જેટલા કાંડ હોય ને, તારા ચિઠ્ઠા, તારી માયા મૂડી સંકેલી લેજે. તારી જેટલી બાબીઓ આરે ફેરો હોય ને ઈ સંકેલી લેજે. ત્યારે વંડિયો ટપીને મળવા જવું પડે છે ને ઈ સંકેલી લેજે. બાકી મારું સેટેલાઇટ હવે ચાલુ થઈ ગયું છે. અને પાછો પ્રોગ્રામ ચાલુ થયો ને ત્યારે એવું કહેતો હતો કે હું મારું બોલતા પહેલા તો એને સરકારને એવું કહી દીધું, હું સરકારને હાથ જોડીને વિનંતી કરું છું કે જાહેરમાં આવી રીતના બોલતું હોય અને તમે એવા કોઈ કાયદા બહાર પડે, સરકારે કાયદા બહાર પાડ્યા જ છે, પણ તારા જેવા ખોટીના પેટના હોય ને એના માટે. પણ મારું બોલતા પહેલા તો એને અપીલ કરવી પડી કે હું જાહેરમાં કહું છું આજે હાથ જોડીને કે એવા કાયદા બહાર પાડો કે જે ખુલ્લેઆમ બેન દીકરીનું બોલતું હોય એના ઉપર કોઈ એક્શન લે. તો અમે કોઈની બેન દીકરી નથી, તારા ભરા ડાયરામાં કોઈ બેન દીકરીની ઇજ્જત ઉછાળે હે? હવે તે કોકની બેન દીકરીની ઇજ્જત ઉછાળતો હોય ને તો તારી બાયડીને નખા ઘરને રેડી રાખજે. હો હવે રેડી રાખજે તારી બાયડીને નખા ઘરને, હવે તું રેડી રાખજે. હો ખહુરિયા હવે તું રેડી રાખજે. મારું સેટેલાઇટ ચાલુ થઈ ગયું છે બક્કા, બરાબર. અને સમજો ઈસુદાનભાઈ ગઢવી જેવા સાહિત્યકાર તો કોઈ થઈ જ ન શકે, કોઈ થઈ જ ના શકે. અને તને પેટમાં શું દુખતું તું તે લોકો ખાલી એટલું જ જોવે છે કે ભાઈ સોનબાઈ માતાના મંદિરે સમાધાન થઈ ગયું તું તોય આ ખદડાવ બોલે એમ બોલ્યો ને, પણ પાછળનું કોઈ ખબર નહીં કે ચાલો ક્યાં કરી આવ્યો છે, આ હળી ક્યાં કરી આવ્યો છે એવું કોઈએ પૂછ્યું? પણ હળી આ ન્યા કરી આવ્યો છે કે એની સાથે વર્ષોથી જે તબલા વગાડતો હોય અને એના તબલાના સૂરથી આના સૂરને અમર કર્યો હોય, જો એવા વ્યક્તિની કદર તો ન કરતો હોય ને એ ખહુરિયા, એવા ઉમેશ જે દલિતનો દીકરો છે એ ઉમેશે હે એના આટલા વર્ષો તારી હાથે તબલામાં કાઢ્યા હે, ઈ છોકરાએ તબલા વગાડી. મેં મારું સેટેલાઇટ ચાલુ કર્યું તો સેટેલાઇટ આ બધા પુરાવા ન્યાથી આવ્યા. સાંભળો હવે ઉમેશભાઈ ને એમ થશે કીર્તિભાઈ આટલું બધું કેમ જાણે છે, પણ ભાઈ
તારા દિલની વેદના કીર્તિ પટેલ સિવાય કોઈ નો જાણે. હવે કા એટલે ઉમેશ કરીને છોકરો હતો આ કહુરિયા હારે, જેને તબલાના સૂરે આ કહુરિયાના અવાજને અમર કર્યો, આખા ગામમાં એની ચર્ચા ફેલાવી. અને ઓલા છોકરાને તું જે તારી સાથે કામ કરતા હોય એવા વ્યક્તિની જો વેદના ન સમજતો હોય અને સમાધાન થઈ ગયા પછી પણ તું ગામમાં ખરાબ ચર્ચા કરતો હોય, અને આજે એ વ્યક્તિ બ્રિજદાનભાઈ ગઢવી સાથે હોય, ઉમેશ છોકરો છે બ્રિજદાનભાઈ સાથે છે અત્યારે, એને આ પેટમાં દુખે છે કે ઓહો અલા ઉમેશ મારી હારે હતો ઈ છોકરો અને આ બ્રિજદાનભાઈ હારે જતો રહ્યો અને એને બધું કહી દીધું કે આ ખહુરિયો બ્રિજદાનભાઈ તમને આવો બોલતો તો કેમ ભાઈ પેટમાં દુખ્યું. પણ આ દુનિયાને ખબર નથી કે સોનમાના મંદિરમાં મઢડામાં જઈને સમાધાન કરી લેતા હોય ને પીઠ પાછળ તમે ખદડાવ વાતો કરતા હોય હે ઈ કોઈને ખબર નથી. અત્યારે એવું થાય કે ઓ બ્રિજદાનભાઈ આવી રીતના ડાયરામાં નામ લીધું, પણ ડાયરામાં નામ એટલા માટે લીધું કે આ ખદડો ચર્ચા ખરાબ કરતો હતો, હે ખરાબ બોલતો હતો, અને જેને તબલા વાદક જે ઉમેશ છોકરાની કદર તું ના કરી શક્યો, કદર એવા વ્યક્તિને જો તું ધૂતકારતો હોય જેના સુરથી તને આગળ લાવ્યો હોય. બાકી એકલો બોલતો હોય ને કલાકાર આમ ડાયરામાં આમ ફલાણું ઢીકણું તો એ હા એમાં આગળ ન આવ્યો. એમાં જે વગાડતો હોય ને જે મ્યુઝિક મેન, તબલા કલાકાર, કલબલિયા વાળો, બધા જ તમે જેટલા ફેમસ હોય ને એના હકદાર ઈ લોકો પણ છે, એટલા જ હકદાર ઈ લોકો પણ છે. પણ એની છોકરાની કદર ના કરી અને બ્રિજદાનભાઈએ છોકરાનો હાથ પકડ્યો અને એની સાથે રાખ્યો. શું ઈ બ્રિજદાનભાઈની ભૂલ? ઈ બ્રિજદાનભાઈની ભૂલ? ઈ છોકરાની કલાની કદર કરી ઈ ભૂલ? બ્રિજદાનભાઈની ઈ ભૂલ? પણ હવે જો ભેંસ ખાંદામાંથી ઊભી થઈ હોય એવું નહીં સમજતો આ વખતે તને ઠાટા વગા મારીને તારું આવું બ્રાન્ડેડ જેકેટ ઓલું પહેર્યું તો બ્રાન્ડેડ હે અને પુષ્પા જેવા પાછા વાળ ઊભા કરીને જાય મારા બેટો, પુષ્પા બન્યું મારા બેટાના વાળ ઊભા કરીને જાય ડાયરામાં અત્યારે હે એમ કેતો તો મારા નવા કપડાં પહેરીને આવ્યો તો ને એને એ વાંધો હતો. હવે ભાઈ તારાથી મોંઘુડા બ્રાન્ડેડ તો જેકેટ અમે પહેર્યા છે હા, પણ ઈ ભેંસ ખાંદામાંથી હવે ઊભી થઈ છે ને તો એવું ના માનતો તને છાટા ઉડાડશે, હવે તને કુચેરી નાખશે, કુચેરી હા આવી જજે એના પગ નીચે, ખબર પડે તને ઈ હવે બરાબર. અને બીજી વસ્તુ, રાજકોટ કેમ છોડવું પડ્યું ભાઈ? રાજકોટ રાતોરાત રાજકોટ છોડવું પડ્યું ભાઈ? રાજકોટ હે જાને રાજકોટમાં ખબર પડે, જા રાજકોટ જા હે રાજકોટ ઘરવા દે તારા પાડોશી કોઈ? તું એટલો નીતિનો તારી નજરનો ખરાબ શું? તારે કાલે બધા ડેટા જોઈશે ને તો મારું સેટેલાઇટ ચાલુ કરી દીધું છે મેં, મારું મેગા સેટેલાઇટ ચાલુ હો ગયા હે, ચાલુ બરાબર. જે કોઈ ન કરી શકે ને એ તને હું કરીને બતાવીશ. તું ભરા ડાયરામાં ગમે એ બેન દીકરીની ઇજ્જત લઈ લે અને પાછો કે ડાયરાના પૈસા કોકના, સ્ટેજ કોકનું, માયક કોકનું અને ચર્ચા મારી તો એ ખહુરિયા એ કાચિંડા કાલે તું શું કરતો હતો? ઈ ડાયરામાં તું શું કરતો હતો? પૈસા કોકના, સ્ટેજ કોકનું હતું અને ચર્ચા કીર્તિ પટેલની અને બ્રિજદાન ગઢવીની જ થતી હતી. હા મરદ ગાંધી મતાન્યો, હા મરદ હા. કીર્તિ પટેલ તે તારી જાતને પુષ્પાને કીર્તિ પટેલ બ્રાન્ડ હે, બ્રાન્ડ હા કીર્તિ પટેલ બ્રાન્ડ હે. શું બ્રાન્ડ? કે તારે તું અત્યારે માર્કેટમાંથી ખોવાઈ ગયો તો અને તારે હવે કીર્તિ પટેલ હારે ઝઘડીને ચર્ચામાં આવું છે, ચર્ચામાં એટલે તારે કીર્તિ પટેલને વગર વાકે ડાયરામાં બોલવું પડે. બાકી મેં તને કીધું તો શું કે તું સમાધાન માટે આવ્યો તો મારા માટે બે શબ્દ કહી દે ખજૂરને વિડિયો સમક્ષ બોલી દે. પણ જે 50 લાખની ઓફર મને કરતા હતા ને એ 50 લાખ ભાઈ લઈ લીધા લાગે છે, એટલે ભાઈ આખો ફરી ગયો. પણ એ ભૂખડ ઈ દાનનો રૂપિયો છે અને જે દાનના ધન ખાય ને એના ધજાગરાત થાય એટલું યાદ રાખજે. હવે તારે જોવું છે ને, તારે તું કહેતો તો ને હવે તું રહેવા દે. સમજો
ઘડીક વાર તારા કરતો તો કીર્તિ પટેલ એની જીવ ઉપર ગર્વ છે હો, જીભ ઉપર ગર્વ છે કે હું તો કદાચ મને જેને ગાળો આપી છે એને જ ગાળો આપી હશે, વગર વાકે નથી આપી કોઈને પણ, બરાબર. અને બીજી વસ્તુ, તું તારા આખા ચરિત્રથી તું કેટલો હલકો છું, તારી માને તારી બાયડીને બે ખબર પડવી જોઈએ તું એટલો હલકો છું. અને ઈ તારા પ્રૂફ જોતા હોય ને તો મેં તને કીધું ને, મારું મેગા સેટેલાઇટ કામ કરવા લાગ્યું છે બાપુ, બરાબર. એટલે યાદ રાખજે, તારા ચર્ચા આખા ગામોમાં કરાવડાવું, વેટ એન્ડ વોચ, બરાબર. એટલે તારે એવું કેવું પડે છે પાછો, હજુ ધીમું ધીમું બધું આવશે ચર્ચામાં. આજે તો મારી એક ટ્રેલર હતું, પિક્ચર હવે કેમ મજા આવું જેની વાહે પડું ને એની હાથ પેટી સુધી ચો પડું, હા, એના બાપાના 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 બાપા બાપા કોણ હતા અને એનો શું ધંધો હતો ઈ બધું. અને તું તારી માને કેટલા મહિના માનું, પણ એને તો બાપનું લોહી ધાવણ પીધું છે ને, તું તારા બાપને કેટલા મહિના ધાવણ ધાવ્યો છું ને ઈ તને કહીશ. હા, પછી તને કહું તારામાં તારા બાપનું લોહી કેવું છે, હે તારી માનું લોહી નહીં, ભૂલાઈ જાય ઘડી વાર કીર્તિ, ભૂલી જાય બક્કા. હવે તું મેદાનમાં આવતો રહે. તને પહેલી વાર ભરા ડાયરામાં એક દીકરીની ઇજ્જત કાઢી હતી ને એટલે જવા દીધો તો, તું ભરા ડાયરામાં બીજી વાર બોલ્યો અને જે 50 લાખની ઉપર તું મને કરતો તો ઈ 50 લાખ ખાઉદરા અને અંબળ તારા ખજૂરભાઈના વખાણ એટલા જ બધા કરતા હોય ને તો તારા ખજૂરભાઈને હવે તો કોઈ પણ જગ્યાએથી ફંડ ફાળો નહીં મળે, પણ તમે બે ભાઈઓ એક કામ કરો, તું ડાયરા પ્રોગ્રામ કર, પૈસા કમા અને ઈ પૈસા તારા ભાઈને દે. તું ડાયરા કર અને તારો ભાઈ દાન કરે, હો. બાકી હવે ફંડ જે જમા રહ્યું ને ઈ જલ્દી જલ્દી મને કોન્ટેક્ટ કરો, કેટલા ઘર બનાવવાના બાકી છે અને કેટલું ફંડ જમા છે ઈ તમને હિસાબ સાથે. મારો નેક્સ્ટ સ્ટેપ ચાલુ થઈ ગયો છે, હું નેક્સ્ટ સ્ટેપ સુધી પહોંચી ગઈ છું. મારા વાલીડાઓ અને જેટલા લોકોએ મારા માટે વિડીયોઝ બનાવ્યા છે એને હું ખાલી બે ઘરનું જ કામ સોંપું છું કે તમે એવા બે ઘર શોધો અને લઈ આવો. અને તમારા ભગવાનને કેવા ઘર બનાવવાના છે, જો ન બનાવી દે તો મારો કોન્ટેક્ટ કરો, હું તમારી હેલ્પ કરીશ. ભલે તમે મને ગાળો દીધી હોય, પણ આપણે ગરીબોનું સારું કરવાનું છે. આ ભંગારને સેવા બંધ નથી કરવા દેવાની, કેમ કે એને જે ભેગું કરવાનું હતું એ કરી લીધું છે. હવે જો સેવા બંધ કરે તો આપણા પૈસા જાય, આપણા પૈસા નથી જવા દેવાના. એને કયો તું સેવા ચાલુ રાખ ને આટલા ગરીબનું તારે સારું કરવાનું છે, હો. અને એ સાહિત્યકાર તું રેડી થઈ જજે ને થઈ જજે. મારું સેટેલાઇટ ચાલુ. જય હિન્દ, જય ભારત, જય જય સંવિધાન. ખબર થુ